સોમવારના પવિત્ર દિવસ અને એમાં પણ શ્રાવણ મહિનો મિત્રો અલગ અલગ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। નીળનાથ મહાદેવ મંદિર રાજમહેલ ખાતે અતિ પૌરાણિક મંદિર છે। અહીંયા ભક્તોની વહેલી સવારથી જ કતાર જોવા મળી રહી છે। ભક્તિપૂર્ણ માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ગુજરાતભરમાં આજથી દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે। યોગાનુયોગ શ્રાવણ માસના પહેલા સોમવારથી જ આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે। સવારથી જ રાજ્યભરમાં શિવાલયો ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલા શ્રી નીળનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ગાયકવાડી શાસનનું આ પૌરાણિક મંદિર છે। આ મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા શિવલિંગ પર ફૂલ, બિલીપત્ર અને પાણી તેમજ દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। ગઈકાલ રાત્રે જ ભક્તોએ દાદાના દર્શન કર્યા છે અને તેને અંતર્ગત લાંબી કતારો પણ જોવા મળી છે। ભક્તો કતારોમાં ઊભા રહી શ્રદ્ધાભેર દાદાના દિવ્ય દર્શનનો લાભ પણ લીધો છે। સોમવારના દિવસથી જ શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। રાજ્યભરમાં શિવાલયોમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। ભક્તોએ આજથી શ્રાવણ માસના ઉપવાસ પણ શરૂ કર્યા છે। વહેલી સવારથી જ ભક્તોએ શ્રદ્ધાભેર શિવજીના મંદિરે જઈ પૂજા અર્ચના અને ધન્યતા અનુભવી છે। રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી નીળનાથ મહાદેવ કે જે નવનાથમાં એમની એ છે ગણતરી અને એનું સત્વ ઘણું છે કે આ રાજમહેલ કમ્પાઉન્ડમાં જંગલમાં આવેલું આ મહાદેવનું મંદિર અને અહીંયા નાગની જોડી બધા ફરતા હોય છે। અંદર પણ નાગ આવે છે, ફરે છે અને આજે આ નહીં તો 200-250 વર્ષ જૂનું મંદિર છે અને નીળનાથ મહાદેવની કૃપા કે બધાને પૂજા કરવાથી સારું ફળ મળે છે અને હમણાં શ્રાવણ મહિનો શરૂઆત થયો છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને બધા ભક્તગણ દૂધ, પાણી, બિલીપત્ર ચડાવી પૂજા કરે છે અને એમની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે। જય શ્રીકાંત મહારાજ। અમે નીળનાથ મહારાજની વર્ષોથી એટલે એ કરીએ છીએ। એક હું છું અને એક અમારા સુરેશભાઈ છે। આ વર્ષોથી સેવા કરે છે એટલે ભક્તગણ છે બધા મળીને અમારા ઓછામાં ઓછા 40 વર્ષ થઈ ગયા છે અહીંયા। શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે આજે કથા રાખી છે અને ભક્તગણની લાઈનો લાગશે, હમણાં ચાલુ થશે। મારો સુભાષભાઈ પરમાર।